ઘણા લોકો એવું કહેતા હોય આઈટી કંપનીમાં કામ કરવું હોય તો ડિગ્રી જરૂરી હોય, બટ હું ડિપ્લોમા લાસ્ટ સેમેસ્ટરમાં હતો, બરોબર. અને મારા એચઓડી ને મેં કીધું કે મારા ડિપ્લોમાથી મારે જોઈન થઈ જવું છે, એટલે એમને મને આ કંપનીનું રેફરન્સ આપ્યું અને કીધું કે આ કંપની બહુ સારી છે અને બહુ સારું એવું કલ્ચર છે, તો મેં એકવાર અહીંયા ટ્રાય કરું. એટલે મેં અપ્લાય કર્યું ઇન્ટરવ્યૂ માટે, અને ઇન્ટરવ્યૂનું ફર્સ્ટ રાઉન્ડ સેકન્ડ રાઉન્ડ એટેન્ડ કર્યા પછી જ્યારે થર્ડ રાઉન્ડમાં આવ્યું, બરોબર, ત્યારે મને પૂછવામાં આવ્યું કે તમારો ગોલ શું છે, બરોબર. મેં કીધું કે મારો એક ગોલ છે કે મારે એક એપ્લિકેશન ડ્રાઈવ કરવી છે એપ સ્ટોરમાં અને પ્લે સ્ટોરમાં, અને એને કમ્પ્લીટેડ વર્ક ફોર્મમાં મારે જોવી છે, બરોબર. એ એક ગોલને એ લોકોએ ધ્યાનમાં રાખીને મને ઓપોર્ચ્યુનિટી આપી કે હું અહીંયા એઝ અ જુનિયર ડેવલપર વર્ક કરી શકું ને એ એક ગોલ મારો હું પૂરો કરી શકું. અને એ લોકોએ મારું ટેલેન્ટ જોઈને મને જોબ આપી, બરોબર. જે ટેલેન્ટ ઉપર વર્ક કર્યું અને સારી એવી પોઝિશન ઉપર હું શોર્ટ ટાઈમમાં આવી ગયો, જેના લીધે મને લાગે કે અત્યારે મારે ડિગ્રીની પણ જરૂર નથી. ઓપોર્ચ્યુનિટીઝ જે અહીંયા મળે છે ને એ લિમિટલેસ છે. ઇન એપ પરચેસ જે આખું સ્ક્રેચથી બનાવવાનું હતું, બરોબર, એના માટે જુનિયર ડેવલપર્સને એને ન આપી શકાય. સિનિયર ડેવલપર્સને આઈડિયા હોય ને એ કરે તો ચાલે, બટ જુનિયર ડેવલપર્સે પણ કરી શકે. એના માટે આ કંપનીમાં બહુ જ સારું એવું કલ્ચર છે કે જે ઓપોર્ચ્યુનિટીઝ માટે જજ નહીં કે સિનિયર છે જુનિયર છે, ડાયરેક્ટ તમને ઓપોર્ચ્યુનિટીઝ આપે. ઇફ યુ વિલિંગનેસ ટુ વર્ક ધેન યુ કેન. મારે એક ડેટિંગ એપ લાઈવ કરવી હતી એપ સ્ટોરની અંદર, પણ બટ એપ સ્ટોરની પ્રાઇવસી પોલિસી અને એમની જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હતી એને જોઈને એવું લાગતું હતું કે બીજી એક ડેટિંગ એપ લાઈવ જ નહીં થતી, બરોબર. બટ દીપ સરના મોટિવેશનના લીધે પોલિસીઝ મેં એમાં કવર કરી, જોઈ, ચેક કરી, અને અમે સાથે મળીને એપ્લિકેશનને લાઈવ કરી. ધીસ ઇઝ વન ઓફ માય બિગેસ્ટ સક્સેસ. બિફોર ફ્યુ યર્સ હું એ ટ્રેનિંગ લેતો હતો, બરોબર. આફ્ટર ફ્યુ યર્સ હું અત્યારે બધાને ટ્રેનિંગ આપું છું, બરોબર. બહુ જ શોર્ટ ટર્મની અંદર મને એવી સારી એવી લીડરશિપની ઓપોર્ચ્યુનિટી મળી ગઈ છે કે હું આખી ટીમને લીડ કરી શકું, બરોબર. અને જે મારા માટે બિગેસ્ટ અચીવમેન્ટ પણ કહી શકાય. જો મારો કોઈ ફ્રેન્ડ મને પૂછે કે આ કંપની કેવી છે, તો હું એને ડિસ્ક્રાઇબ કરીશ કે પહેલાં તો અહીંયા તમને હેલ્પિંગ નેચર્સ જોવા મળશે. સેકન્ડ, કે તમારે જો નવી ઓપોર્ચ્યુનિટીઝ લેવી હોય, લર્ન કરવું હોય અને તમારા કરિયરનો ગ્રોથ કરવો હોય ને, તો આ કંપનીમાં જવું. આ કંપનીમાં તમને એવી ઓપોર્ચ્યુનિટીઝ ને કરિયર ગ્રોથ તમને સારો એવો મળી શકે છે, જેનાથી તમે આગળ ફ્યુચરમાં જઈ શકો. ઓલરેડી મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે જ વેઇટિંગ લિસ્ટમાં, બરોબર. એ ઓપોર્ચ્યુનિટીઝ માટે રાહ જોવે છે કે અહીંયા ઓપન થાય ને ઇન્ટરવ્યૂઝ આવી જાઓ, અહીંયા અટેન્ડ કરો.